હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજખોરીના દૂષણને ડામવા, વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અવારનવાર સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય, જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો ઉપર વોંચ રાખી અને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલ ભોગ બનનાર ફરિયાદીઓને વ્યાજખોરીના ચક્રમાંથી બહાર લાવવા કડક કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય, જે અન્વયે આજરોજ તારીખ 12/4/2026 રોજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા નાઓની અધ્યક્ષતામાં જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર DTC હોલ ખાતે જૂનાગઢ શહેર વિસ્તારના લોકો માટે વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદોના નિવારણ માટે ખાસ લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જૂનાગઢ શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા તેમજ જૂનાગઢ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SK દેસાઈ તથા B ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AB ચૌધરી તથા C ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PP ઝા તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HK હુંબલ વગેરે પોલીસ અધિકારી તથા કર્મચારીઓ હાજર રહેલ અને જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારના આશરે 70-80 જેટલા લોકો હાજર રહેલ હતા। વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારની ધમકી, દબાણ અથવા હેરાનગતિ થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો। પોલીસ આપની મદદ માટે હંમેશા તૈયાર છે તેવી માહિતી લોકોને આપવામાં આવેલ હતી। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો। તમો અમારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો। અમો આપને કાયમ અવનવા સમાચાર આપવા પ્રયત્ન કરશું। ફરી મળીશું।